તારીખની વાત કરી દઈએ તો 13 જુલાઈના આજનો દિવસ શરૂ થઈ ગયો છે ને એક નવો દિવસની નવી સફર આપણે તમારા માટે લઈને આવી ગયા છે ગુર્જર ટ્રાવેલ્સ સાથે. આપણે ગુર્જર ટ્રાવેલ્સની ફાઇટર જેટની અંદર ઓનબોર્ડ વોશરૂમની સુવિધા મળી જવાની છે તમને. જો ફૂલ્લી એર સસ્પેન્શન વાળી ગાડી છે. અહીંયાથી તમે જોશો તો જો અહીંયા ફુગ્ગા છે, એક ફુગ્ગો જો આ સાઈડ છે, એટલે ફૂલ્લી એર સસ્પેન્શન વાળી બસ છે. ફાઇનલી મિત્રો આપણે અંકલેશ્વરને ક્રોસ ઓવર કરી નીકળી ગયા છીએ અને હમણાં આપણે કનેક્ટ કરશું NH48 પાછો. મિત્રો અત્યારે 10 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે પહોંચ્યા છીએ હોટલ સાઈ સીતારામની અંદર. મિત્રો ફરીથી સ્વાગત છે તમારો આપણે એક નવા બ્લોગ ની અંદર. ફરીથી તમારો ભાઈ તમારા માટે એક નવી બસ જર્ની લઈને આવી ગયો છે તો તમે જોવાનું ભૂલતા નહીં. તારીખની વાત કરી દઈએ તો 13 જુલાઈના આજનો દિવસ શરૂ થઈ ગયો છે ને એક નવો દિવસની નવી સફર આપણે તમારા માટે લઈને આવી ગયા છે ગુર્જર ટ્રાવેલ્સ સાથે. ઓન બોર્ડ વોશરૂમ વાળી બસ છે ફાઇટર જેટ અને અત્યારે બસમાં હું બોર્ડિંગ કરવા માટે હું પહોંચી ગયો છું. અત્યારે મણિભદ્ર કેમ્પસની અંદર આવેલી ગડોદરામાં ગુર્જર ટ્રાવેલ્સની ઓફિસ છે તો જોડાયેલા રહેજો આપણે બ્લોગની અંદર. આવું છે કે ગુર્જર ટ્રાવેલ્સનું પાર્કિંગ છે, ઘણી બધી એની લાઈન ઉપડે છે જે તમને સાઈડમાં ડિસ્પ્લેમાં શો થતી છે. મિત્રો આપણે બસના સરસ મજાની ઇન્ટિરિયરની વાત કરીએ તો આપણને એક સાઈડ મળી જવાના છે કમ્ફર્ટેબલ એવો ડબલના સોફા ને એક સાઈડ મળી જવાના છે આપણને સિંગલના સોફા, એટલે કે ડબલ ક્રોસ સિંગલનું આપણને કન્ફિગરેશન મળી જવાનું છે. સાથે એમિનિટીઝની વાત કરીએ તો એડ્રેસ, બેકરેસ, આપણે ચાર્જિંગ પોઈન્ટ, મોબાઈલ સ્ટેન્ડ, લાઇટ મળી જવાની છે, નાઇટ લેમ્પ માટે એમ્બિયન્ટ લાઇટ મળી જવાની છે, કમ્ફર્ટેબલ એવા સોફા મળી જવાના છે. એવી જ રીતે સિંગલ સોફામાં પણ એટલી જ એમિનિટી છે અને સરસ મજાનું બસનું ઇન્ટિરિયર છે. સરસ મજાના બિલ્ડ પગથિયા આપ્યા છે ઉપરના સોફા માટે ચડવા માટે અને પાછળ આપણે જય શ્રી રામ એટલે કે રામચંદ્ર પ્રભુ બિરાજે છે તો કોમેન્ટમાં કરી દેજો જય શ્રી રામ ને કરી આપણી જર્નીને કન્ટિન્યુ. મિત્રો બસની લાઇબ્રેરીની વાત કરીએ તો સુંદર મજાની આપણને બસની અંદર લાઇબ્રેરી મળી જવાની છે. એમાં તમને એર સસ્પેન્શન મળી જવાનું તમને હું બતાવું. જો ફૂલ્લી એર સસ્પેન્શન વાળી ગાડી છે. અહીંયાથી તમે જોશો તો જો અહીંયા ફુગ્ગા છે, એક ફુગ્ગો જો આ સાઈડ છે, એટલે ફૂલ્લી એર સસ્પેન્શન વાળી બસ છે જેથી કરીને લાસ્ટના જે સોફા હોય છે એમાં થડકો નથી લાગતો. અને તમને બસના બેક લુકની વાત કરીએ આવું સુંદર મજાનું એવું બસનું બેક લુક મળી જવાનું છે. એમાં તમને મોબાઈલ ચાર્જર, CCTV કેમેરા, વાઈફાઈ સિસ્ટમ, કમ્ફર્ટ સ્લીપર, એરબસ જેવી એમિનિટીઝ પણ આ બસની અંદર છે. તમે ઓનલાઈન અને ઓફલાઈન આ બસની અંદર બુકિંગ કરાવી શકો છો અને બસના રૂટનું તમને સાઈડમાં શો થતા જ છે એટલા બસ આ રૂટ ઉપર ચાલે છે. આપણે ગુર્જર ટ્રાવેલ્સની ફાઇટર જેટની અંદર ઓનબોર્ડ વોશરૂમની સુવિધા મળી જવાની છે તમને બતાવો. નીટ એન્ડ ક્લીન આપણને વોશરૂમ મળી જવાનું છે ફોર યુરિન પર્પઝ માટે અને ખૂબ સરસ મજાનું ઇન્ટિરિયર છે ને એવું સરસ મજાનું આગળ કેબિન છે. તો આજે આપણે ડ્રાઈવર સાહેબ સાથે જર્ની કરવાની છે તો સ્ટાર્ટ કરીએ આપણી જર્ની સુરતની અંદરથી. મિત્રો અત્યારે એપ્રોક્સ 6:45 જેવો સમય થયો છે ને આપણે પહોંચ્યા છીએ કામરેજની અંદર. કામરેજથી ટર્ન મારીને આપણે આગળ કનેક્ટ કરશું NH48. સરસ મજાની આગળ તમને વસ્તુ બતાવું. જો તમે હે ને વિડીયો કન્ટિન્યુ રાખજો. હમણાં આગળ ને એક મસ્તીની એવી વસ્તુ બતાવું. મિત્રો 7:45 જેવો સમય થયો છે ને ફાઇનલી આપણે ટ્રાફિક ને એવું બધું ક્લિયર કરીને નીકળી ગયા છીએ કારણ કે તાપી વાળો બ્રિજ બંધ છે એટલે આગળ રાજ હોટલ અને બધી ટ્રાફિક હતું તો આપણે ક્લિયર કરીને નીકળી ગયા છીએ આગળ અને કનેક્ટ કરી લીધો છે આપણે સરસ મજાનો હાઈવે હોય NH48. મિત્રો અત્યારે જો સરસ મજાની ડિસ્પ્લે છે ને એમાં ગીત વગાડી છે
8:15 જેવું થયું છે ને અત્યારે મિત્રો આપણે સરસ મજાનો અંકલેશ્વરને ક્રોસ કરી રહ્યા છીએ વાલિયા ચોકડીને અને અહીંયા આપણે આરતી ચાલુ હતી ગુરુદત્ત ભગવાનની. ફાઇનલી મિત્રો આપણે અંકલેશ્વરને ક્રોસ ઓવર કરીને નીકળી ગયા છીએ અને હમણાં આપણે કનેક્ટ કરશું NH48 પાછો. એમાં વચ્ચે આવશે હમણાં આપણે ભરૂચ, ત્યાંથી તમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ કનેક્ટ કરી શકો છો. ને અંકલેશ્વરની અંદર બસના પિકઅપ પોઈન્ટની વાત કરીએ ને તો વાલિયા ચોકડી પિકઅપ પોઈન્ટ હોય છે, કારણ કે બસ ઇન્ટરસિટી તો જાતી નથી, બાયપાસથી નીકળી જાય છે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ સરસ મજાની એવી નર્મદા નદી ઉપર આવેલા કેબલ બ્રિજ છે, જે ભરૂચની અંદર આવેલો છે. નીચેથી આપણે નર્મદા નદી નીકળે છે, નર્મદા ઉપર આવેલો છે કેબલ બ્રિજ. સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો. અને એપ્રોક્સ ટાઈમની વાત કરીએ તો 8:30 જેવો ટાઈમ થયો છે. તમને આ સાઈડ નીચે પાણી દેખાતું છે. મિત્રો તમને નીચે પાણી દેખાતું છે. હમણાં આપણે ખટારો સાઈડ જાય ને એટલે નીચે દેખાતું છે. અત્યારે આપણે કેબલ બ્રિજને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. આપણો બ્લોગ જોતા હોય કોણ કોણ કેબલ બ્રિજ ઉપરથી પસાર થયા છે જરા કમેન્ટ કરી દેજો. અને આ બાજુ આપણા મોહમ્મદ બાપુ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. તમે જે વ્યૂ જોવો છો એ છે આપણે ભરૂચ બાયપાસ રોડનો. અને અહીંયા બસના પિકઅપની વાત કરવામાં આવે તો એક જાડેશ્વર અને એક નર્મદા ચોકડી અને એક સ્વામિનારાયણ મંદિર 3 પિકઅપ રહેશે. અને બસ અહીંયા પણ બાયપાસથી હાલશે. અને અહીંયા નીચે જે નર્મદા ચોકડીથી તમે દહેજ જઈને આપણે નવો બનાવેલો દિલ્હી મુંબઈ સરસ મજાનો એક્સપ્રેસ વેને કનેક્ટ કરી શકો છો. આ રોડેથી તમે દહેજ બાયપાસ થઈને સાઈડમાં છે આપણે સરસ મજાનું એવું છે NFC બસ સ્ટેશન. અત્યારે આપણે છીએ NH હાઈવે 48 ઉપર 6 લેન હાઈવે છે. હવે આગળ આવશે આપણે બરોડા, એ પહેલા જાંબવા બ્રિજ નીચે હોટલ સ્વાય સીતારામની અંદર આવશે આપણો વોલ્ટ. મિત્રો અત્યારે 10 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે પહોંચ્યા છીએ હોટલ સાઈ સીતારામની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા આપણે જમવાનો 10-15 મિનિટનો લેશું હોલ્ટ. મિત્રો અત્યારે 10:30 જેવો ટાઈમ થયો છે અને આપણે હોટલ સાઈ સીતારામની અંદર 10-15 મિનિટ જમવાનો હોલ્ટ લીધો છે. હું તમને વ્યૂ બતાવું તો આવો હોટલ સાઈ સીતારામનો. અહીંયા પણ ગુર્જરની ગાડી છે, અહીંયા પણ ગુર્જરની ગાડી છે અને સામે પણ ગુર્જરની ગાડી છે. આ જે ટાઈમ સ્ટોરી છે આ છે ફાઇટર જેટની અંદર જર્ની કરવાના છે. તો કન્ટિન્યુ રહેજો આપણી જર્નીની અંદર. અને હોટલનો રિવ્યુ આપીએ તો ખૂબ સરસ મજાની એવી હોટલ છે અને અહીંયાનું ફૂડ પણ બહુ સરસ મજાનું છે. ઘણા બધા મિત્રો અહીંયા હોલ્ટ લેતા હોય છે, કારણ કે સુરતથી આવતી ઘણી બધી લક્ઝરી હોટલ સાઈ સીતારામની અંદર જે વડોદરા આવેલી છે ત્યાં હોલ્ટ લે છે. તો આપણે અત્યારે જમીને અહીંયાથી નીકળ્યા છીએ.
આપણે 11:30 હોટલ સાઈ સીતારામમાંથી હોલ્ટ કરીને નીકળી ગયા છીએ અને અત્યારે આપણે ક્રોસ કરી છે વડોદરાને ક્રોસ કરીને આપણે વાસદથી ડિસ્કનેક્ટ કરશું NH48 હાઈવે ને. આપણા ડ્રાઈવર સાહેબે સરસ મજાનું જમી લીધું છે ને આપણા કંડક્ટર સાહેબે સરસ મજાનું એવું જમી લીધું હતું. જમીને પાછા નીકળી ગયા છીએ 11:30. મિત્રો બસના રિવ્યૂની વાત કરીએ તો અત્યારે વાલિયા ચોકડીએ પહોંચ્યા છે અને ખૂબ સરસ મજાની બસ છે. તમારે ટ્રાવેલિંગ કરવું હોય તો ખૂબ કમ્ફર્ટ એવા સોફા છે, સરસ મજાનું ઇન્ટિરિયર છે અને બધાથી સરસ મજાની વાત ઓનબોર્ડ વોશરૂમની સુવિધા તમને મળી જવાની છે. અને સિક્યુરિટી માટે આમ જો CCTV કેમેરા અને બ્રાન્ડ ન્યૂ BS6 મોડલની એર સસ્પેન્શન બસ. અત્યારે વડોદરા આજવા ચોકડી આપણે પેસેન્જરને પિકઅપ કરવા માટે ગાડીને બ્રિજની નીચેથી લીધી હતી. વ્યૂ તમે આગળ જોયો. મિત્રો અત્યારે 11:15 જેવો સમય થયો છે ને ફાઇનલી આપણે કનેક્ટ કરી લીધું છે વાસદ બગોદરા 6 લેન હાઈવે. આપણે વાસદથી ટર્ન મારીને આવી ગયા છે વાસદ બગોદરા 6 લેન હાઈવે અને એન્ટર થતા જ આપણું વેલકમ કર્યું છે વરસાદે. ધીમો ધીમો વરસાદ થઈ ગયો છે ચાલુ. આ હાઈવે આપણે કનેક્ટ કરેલો રાખશું વટામણ સુધી, કારણ કે આજે આગળ ધંધુકા બ્રિજ બંધ છે એટલે આપણે ગાડીને પીપળી થઈને હાંકવાની છે. ફેદરા બારે નીકળશે એટલે આપણે વટામણથી અંદર ટર્ન મારીશું એટલે વચ્ચે આવશે આપણે તારાપુર સર્કલ અને વટામણ સર્કલ અને ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ ટર્ન મારીને કનેક્ટ કરશું પીપળીવાળો ધોલેરાવાળો હાઈવે અને પીપળી બારે નીકળશે ગાડી. તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગની અંદર. આગળ હજી એક તમને સરસ મજાની એવા સવારની અંદર એક વસ્તુ બતાવવાની છે તો એ થોડુંક તમારા માટે સરપ્રાઈઝ છે. મોહમ્મદ બાપુ મજા આવે હે ને? આનંદ આવે હે ને? વાંધો નથી ને કે બ્લોગમાં? વાંધો ને. અત્યારે જો ધીમે ધીમે વરસાદ થઈ ગયો છે ચાલુ. એમાં કઈ ઘટે જ નહીં. શું છે? હા એ આગળ ધંધુકા વાળો પુલે બંધ છે ને. કરશું કઈ ખાવાનું થાય એ આપણું થાય. મિત્રો આવી ફોવણ કરતા કરતા આપણે આગળ હાલ્યા જઈએ છીએ. મિત્રો બોરસદ પુખ્તાની સાથે મેઘરાજાએ સરસ મજાનું એવું આગમન લઈ લીધું છે ને બહાટી બોલાવે છે વીજળીના કડાકા ભડાકા સાથે. શું કેવું બાબુ? બગડા છટી બોલે છે અને એમાં ધંધુકા વાળો બ્રિજ બંધ કર્યો આની વાંહે. તો આમ જો એકવાર તમારી બાજુ કેવો વરસાદ છે ને કમેન્ટ કરી દેજો. અહીંયા તો બગડા છટી બોલે છે. જો મિત્રો અત્યારે 12:30 જેવો ટાઈમ જોશે ને આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલને આપણે ક્રોસ ઓવર કરીને આગળ નીકળ્યા છીએ અને વરસાદ કન્ટિન્યુ એમનેમ ચાલુ ને ચાલુ છે. વ્યૂ તમે જોઈ શકો છો. એના લીધે ખૂબ સરસ મજાનો વ્યૂ આવે છે.
મિત્રો ફાઇનલી આપણે વટામણ ટર્ન મારીને કનેક્ટ કરી લીધો છે ભાવનગર વાળો હાઈવે ઉપર આપણે ધોલેરા સુધી જશું, ત્યાંથી ટર્ન મારીને પાછા પીપળી થઈને નીકળી જશું ખેતરામ. મિત્રો અત્યારે આપણે અહીંયા હાલ્યા જઈએ છીએ, સામે છે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે. આપણે સાઈડમાં હાલ્યા જઈએ છીએ, બાજુમાં છે જો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે. ગાડી કેમ ખાતી યુવરાજ જોતો કરી આપણે હોટલ દર્શનની અંદર અત્યારે પહોંચ્યા છીએ. તો હોટલ અહીંયાનું ફૂડ ખૂબ સરસ મજાનું છે, અહીંયાનો નાસ્તો પણ સરસ મળે છે. તો આપણે હોટલ દર્શનની અંદર લઈએ ઓલ્ટ આજે. એ આ બસનો સેકન્ડ હોલ્ટ હોય છે મોર્નિંગની અંદર. મિત્રો 3:30 આપણે હોટલ દર્શનમાંથી હોલ્ટ કરીને નીકળી ગયા છીએ અને અત્યારે પેસેન્જરને ડ્રોપ કરવા માટે સાળંગપુર ગઢડા બોટાદથી ગાડી હાંકવાની છે. જ્યાં પણ પેસેન્જરના પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ હોય છે. ઓનલાઈન અથવા ઓફલાઈન ટિકિટ બુક કરાવી શકો છો. આપણે સાળંગપુરની છે, ગઢડા છે, બોટાદ છે, બરવાળાથી અંદર ટર્ન માર્યો છે સાળંગપુર સાઈડ. અત્યારે આપણે પહોંચ્યા છીએ સાળંગપુર શ્રી હનુમાન દાદાના મંદિરે. તો તમને બહારથી જ આપણે દર્શન કરાવી દઈએ. સામે જ છે આપણે શ્રી કષ્ટભંજન હનુમાન દાદાની મૂર્તિ અને અહીંયા જ ઊભી છે આપણી બસ. મિત્રો આપણે સાળંગપુરથી નીકળીને એક્ઝેક્ટ 5:30 પહોંચ્યા છીએ ચાવંડ. ત્યારે આપણે ચાવંડ ટર્ન મારી દીધો છે અને આગળ હમણાં આવશે આપણે લાઠી અને અમરેલી. એટલે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરી નીકળ્યા હતા તો ઢસા થઈને પહોંચ્યા છીએ અત્યારે ચાવંડ. બાપુ નીંદર વિંદર નથી આવતી ને? વાંધો નહીં, વાંધો નહીં.
મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે ઈશ્વરિયા ગામની અંદર અને સરસ મજાની એવી સવાર પડી ગઈ છે. વાગ્યા છે 6 વાગ્યા જેવું થયું છે. સરસ મજાની એવી સવાર પડી ગઈ છે. મોહમ્મદ બાબુ આપણે અમરેલી થી વાગડ કાઢીનો રૂટ કયો રહે? ચણવા ધારી વેકરિયા લાલપુર ને વિસાવદર ને મોણપરી. લાસ્ટ સ્ટોપ આપણે મોણપરી રહેશે ને? આ મોણપરી. કેટલા વાગે પહોંચશે? અમે પહોંચ્યું 8 વાગે. ઓકે. અને મોણપરી થી પાછી કેટલા વાગે ઉપડશે? મોણપરીથી સાંજે 3:30 વાગે. ઓકે મિત્રો, 8 સાડા 8 અત્યારે મોણપરી પૂછશે છે. બસનો લાસ્ટ સ્ટોપ હોય છે ને પાછી 3:30 ત્યાંથી રિટર્ન ઉપડે છે સુરત જવા માટે. ગુર્જર ટ્રાવેલ્સની ફાઇટર જેટ પ્રીમિયમ અને અશોક લેલેન્ડ BS6 મોડલની લક્ઝરિયસ સ્લીપર બસ છે. નોન એસી સ્લીપર બસ. ઓન બોર્ડ વોશરૂમની સુવિધા પણ તમને મળી જવાની છે. કમ્ફર્ટેબલ એવા સોફા, મોબાઈલ ચાર્જિંગ, સિક્યુરિટી માટે CCTV કેમેરા, એવી ઘણી એમેનિટીઝ આ બસની અંદર તમને મળી જવાની છે. તો તમે આની અંદર ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ કરાવી શકો છો. એકવાર જરૂર ને જરૂર મિત્રો સફર કરો ગુર્જર ટ્રાવેલ્સની અંદર. જો આ તમને રૂટ કીધું એ રૂટ ઉપર બસ ચાલે છે ગુર્જર ટ્રાવેલ્સની ફાઇટર જેટ, તો એકવાર સફર કરીને પોતાની સફરના જિંદગીને આનંદ માણો.